ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ. યુનિટ 2 છે લિક્વિડેટરના હિસાબો એટલે કે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન. વિસર્જન એટલે કે કંપનીનો અંત. તો એમાં પ્રસ્તાવના જોઈએ તો લિક્વિડેટર કોને કહેવાય? લિક્વિડેટરના હિસાબો છે તો લિક્વિડેટર એટલે એવી વ્યક્તિ જેની નિમણૂક ફડચામાં ગયેલ કંપનીની મિલકતોનો નિકાલ કરી કાયદા મુજબ દેવા ચૂકવી આપવા માટે કરવામાં આવે છે. કંપનીની કાયદા મુજબની વ્યક્તિ છે એટલે લિક્વિડેટર કોણ છે? તો કે જે કંપની હોય ફડચામાં ગયેલી હોય એટલે કે અથવા એનું વિસર્જન કરવાનું હોય કે જે કંપનીનો અંત લાવવાનો હોય એ કંપનીની મિલકતો જે કાંઈ છે એનો નિકાલ કરવો એટલે કે મિલકતોનું વેચાણ કરવું અને જે કાંઈ દેવું ચૂકવી આપવા માટે કરવામાં આવે છે એને લિક્વિડેટર કહેવાય છે. કંપની કાયદા મુજબની વ્યક્તિ છે એટલે કે લિક્વિડેટર છે એ કાયદા મુજબની વ્યક્તિ છે. એનું ભૌતિક અસ્તિત્વ નથી એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં, પરંતુ કાયદા મુજબ તેનું અસ્તિત્વ બંધ કરી શકાય. આમ કંપનીનું કંપની ધારા મુજબ વિસર્જન કરી શકાય. કંપનીનું વિસર્જન એટલે એનો ધંધો બંધ કરવો, એની મિલકતો વેચી દેવી, દેવા ચૂકવી દેવા અને નાણાં વધે તો સભ્યોને પરત કરવા. વિસર્જન કોને કહેવાય? કે કંપનીનો ધંધો બંધ કરવાનો, એની મિલકતો વેચી દેવાની, દેવા ચૂકવી દેવાના અને જો નાણાં વધે તો એ છે શેર હોલ્ડરને પરત કરવાના છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે એનો અર્થ એ નથી કે કંપની નાદાર છે એટલે પોતાનું દેવું ચૂકવી શકવા સમર્થ નથી. એટલે કે વિસર્જન થતું હોય એનો મતલબ એવો નહીં કે કંપની છે એ દેવું ચૂકવવા માટે સમર્થ નથી કે અસમર્થ છે. સારી પ્રગતિ કરતી કંપનીનું પણ વિસર્જન થઈ શકે એટલે કે જે સારી પ્રગતિ હોય એનું પણ વિસર્જન થઈ શકે એટલે કે એ કંપની પણ બંધ થઈ શકે. આ ઉપરાંત કંપનીનું વિસર્જન કરવાનો ઉદ્દેશ ફક્ત કંપનીનો ધંધો બંધ કરી દેવો એ જ નથી. કંપનીની પુનઃરચના કરવા માટે પણ કેટલીક વાર કંપનીનું વિસર્જન કરીને એનો ધંધો ખરીદી લેવા નવી કંપનીની રચના કરવામાં આવે છે. એટલે કે વિસર્જન ઘણીવાર શું થાય કે એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે અને પુનઃરચના કરે છે. કંપનીનું વિસર્જન નીચે મુજબ કેટલા કારણોસર થઈ શકે કે પૂરતી મૂડી ન હોવાના કારણે કંપનીનું વિસર્જન કરવામાં આવે અને અન્ય કંપનીને તેનો ધંધો વેચી દેવામાં આવે. એટલે કે ધંધામાં પૂરતી મિલકત ન હોય પૂરતી મૂડી ન હોય, પૂરતા પૈસા ન હોય ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ત્યાર પછી કંપની જે હેતુ માટે સ્થપાઈ હોય એ હેતુ પૂરો થાય એટલે કે કંપની જે હેતુ માટે સ્થાપી હોય અમુક જે કાંઈ ઉદ્દેશ માટે સ્થાપી હોય એ ઉદ્દેશ પૂરો થાય ત્યારે. ત્યાર પછી બિનકાર્યક્ષમ સંચાલન કે એવા બીજા કોઈ કારણથી કંપનીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હોય કે ધંધો ચાલુ રાખવો અશક્ય બને. એટલે કે સંચાલન યોગ્ય રીતે ન થતું હોય અને એના લીધે આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હોય જેથી આપણે ધંધો ચાલુ રાખવો શક્ય બનતો નથી. સંજોગો બદલાતા એવી પરિસ્થિતિ ઊભી થાય કે કંપનીનો ધંધો ચાલુ રાખવો અશક્ય અનિચ્છનીય બને. એટલે કે ઘણીવાર પરિસ્થિતિ ચેન્જીસ થાય કે સંજોગો બદલાય એટલે કે કંપનીનો ધંધો છે એ ચાલુ રાખવો અશક્ય બને છે. ત્યાર પછી વિસર્જનની પદ્ધતિઓ કે કઈ પદ્ધતિથી કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. તો એમાં ફર્સ્ટ છે કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન, ત્યાર પછી સ્વૈચ્છિક વિસર્જન અને થર્ડ છે અદાલતની દેખરેખ હેઠળ વિસર્જન. તો પહેલું જોઈએ કે ટ્રિબ્યુનલ દ્વારા થતા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. એટલે કે કમ્પલસરી કોઈ પણ કંપની છે એને બંધ કરવી જોઈએ, એનું વિસર્જન કરવું જોઈએ. કંપની ધારાની કલમ 433 અનુસાર ટ્રિબ્યુનલ દ્વારા નીચેના સંજોગોમાં કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે કંપનીને ખાસ ઠરાવ દ્વારા એમ ઠરાવ્યું હોય કે કંપનીનું ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન કરવું એટલે કે કંપનીને એવો ઠરાવ મોકલ્યો હોય કે કંપનીનું વિસર્જન કરવાનું છે. ત્યાર પછી જો રજિસ્ટ્રારને પ્રાથમિક અહેવાલ મોકલવામાં ન આવે કે પ્રાથમિક સભા ભરવામાં ન આવે એટલે કે જે કાંઈ રજિસ્ટ્રાર છે અથવા સભ્ય છે એ લોકોને પ્રાથમિક અહેવાલ ન મોકલ્યો હોય કે પ્રાથમિક સભા ન ભરી હોય ત્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. થર્ડ છે કંપની પોતાની નોંધણી પછી 1 વર્ષમાં ધંધો શરૂ નહીં કરે અથવા 1 વર્ષ માટે ધંધો બંધ રાખે. એટલે કે કંપનીની નોંધણી થઈ ગઈ છે આવેદનપત્ર નિયમનપત્રમાં અને તો પણ જો એ ધંધો શરૂ ન કરે અથવા 1 વર્ષ માટે ધંધો બંધ રાખે તો કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ત્યાર પછી જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા 7થી ઓછી થાય અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય.
એટલે કે જાહેર કંપની હોય તો એમાં સભ્યોની સંખ્યા છે એ 7થી ઓછી થાય અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય. જો કંપની પોતાના દેવા ચૂકવી ન શકે, એટલે કે કંપની છે એ પોતાના દેવા ચૂકવી શકવા માટે સમર્થ ન હોય, ત્યાર પછી ટ્રિબ્યુનલને એમ લાગે કે કંપનીનું વિસર્જન કરવું ન્યાયી અને વ્યાજબી છે, ત્યાર પછી જો કંપનીએ સતત 5 નાણાકીય વર્ષ માટે એનું પાકું સરવૈયું નફા નુકસાન ખાતું અને વાર્ષિક પત્રક રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા ન હોય, એટલે કે કોઈ પણ કંપની છે એને સતત 5 વર્ષે નાણાકીય વર્ષ એટલે કે પાકું સરવૈયું નફા નુકસાન ખાતું વાર્ષિક પત્રક રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવ્યું હોય, એટલે કે કંપનીનું વિસર્જન કરવું જોઈએ. જો કંપનીએ ભારત સાર્વભૌમત્વ કે અખંડિતતાના હિતની વિરુદ્ધ કૃત્ય કર્યું હોય, એટલે કે ભારતને દેશ વિરુદ્ધ કાર્ય કરેલું હોય કે અખંડિતતાના વિરુદ્ધ કાર્ય કરેલું હોય, તો રાજ્યની સલામતીનું વિરુદ્ધ કાર્ય કરેલું હોય, વિદેશી દેશોના મૈત્રીભર્યા સંબંધની વિરુદ્ધનું કાર્ય કરેલું હોય, જાહેર વ્યવસ્થા, શાલીનતા કે નૈતિકતાના હિતની વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય, ત્યારે કંપનીનું વિસર્જન કમ્પલસરી કરવામાં આવે છે. ઉપર જણાવેલ સંજોગોમાં મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકાર અરજી કરે તો જ ટ્રિબ્યુનલ ઓર્ડર કરી શકે, એટલે કે ટ્રિબ્યુનલ જે કાંઈ છે એ તો જ ઓર્ડર કરી શકે જો મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકાર દ્વારા એને ઓર્ડર આપવામાં આવેલો હોય. કલમ 424માં જણાવ્યા મુજબ સંજોગોમાં ટ્રિબ્યુનલને એમ લાગે કે હવે કંપની પડચામાં જ લઈ જવી પડશે, એટલે કે ઓછી છે કે એને કોઈ પણ કંપની છે એ માંદી કંપની હોય કે યોગ્ય રીતે એની નફાકારકતા સારી ન હોય, એની પરિસ્થિતિ સારી ન હોય, ત્યારે ઉપરની જોગવાઈ પરથી એમ લાગે છે કે ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન થાય એણે ઠરાવ કંપની પોતે પણ કરી શકે, એટલે કે કંપની પણ ફરજિયાત વિસર્જન માટે ટ્રિબ્યુનલને વિનંતી કરી શકે. એટલે ઘણીવાર એવું થાય કે કંપનીએ પોતાની રીતે વિસર્જન કરવું હોય, પોતાની કંપનીનું અંત લાવવું હોય તો એ ટ્રિબ્યુનલને વિનંતી કરીને લાવી શકે છે. હવે કંપનીના વિસર્જન માટે નીચે મુજબની કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે, એટલે કે કંપનીના વિસર્જન માટે ટ્રિબ્યુનલને કોણ અરજી કરી શકે, તો કે કંપની પોતે, લેણદારો, હિસ્સેદાર, ઉપરના બધા કે કોઈ પણ એક, રજિસ્ટ્રાર, મધ્યસ્થ સરકાર, રાજ્ય સરકાર કે મધ્ય સરકાર વગેરે કોઈ પણ એક વ્યક્તિ છે એ કંપનીના ટ્રિબ્યુનલને વિસર્જન માટેની વિનંતી કરી શકે છે. ત્યાર પછી બીજું છે સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન. બીજો પ્રકાર છે મરજિયાત વિસર્જન. તો ઘણીવાર સ્વૈચ્છિક વિસર્જન કયા સંજોગોમાં થાય, તો કે નીચેના સંજોગો આપણે જોઈએ કે કંપનીની અમુક ચોક્કસ મુદત માટે શરૂ કરવામાં આવેલી હોય અને મુદત પૂરી થાય, એટલે કે અમુક 10 વર્ષ માટે કંપની શરૂ કરવામાં આવેલી હોય તો 10 વર્ષ પૂરા થાય એટલે કે કંપનીને અંત થાય છે. ત્યાર પછી આર્ટિકલ્સમાં એવી જોગવાઈ હોય કે અમુક બનાવ બને ત્યારે કંપનીનું વિસર્જન કરવું, અને તે બનાવ બને એટલે કે અમુક આર્ટિકલ ઓફ એસોસિએશન જે કાંઈ નિવેદનપત્ર તૈયાર કરેલું હોય એમાં એવું કરેલું હોય કે અમુક બનાવ હોય ત્યારે કંપનીનું વિસર્જન કરવાનું છે, કે આવું કોઈ સિચ્યુએશન ઊભી થાય ત્યારે કંપનીનું વિસર્જન કરવાનું છે, તો એવો બનાવ બને ત્યારે વિસર્જન કરવામાં આવે. ત્યાર પછી કંપનીની સામાન્ય સભામાં ફક્ત સામાન્ય ઠરાવ કરીને કંપનીનું વિસર્જન કરી શકાય. ત્યાર પછી જો કંપની સ્વૈચ્છિક વિસર્જન કરવાનો ખાસ ઠરાવ કરે તો સ્વૈચ્છિક વિસર્જનનો નિર્ણય કર્યા પછી ઠરાવ પસાર થવાના 14 દિવસમાં ઓફિશિયલ ગેજેટમાં અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે જિલ્લામાં આવી હોય તે જિલ્લામાં ફેલાવો ધરાવતા વર્તમાનપત્રમાં આ ઠરાવની નોટિસ આપવી જોઈએ. એટલે કે જો કોઈ પણ કંપનીથી સ્વૈચ્છિક વિસર્જન કરવાનો ઠરાવ કર્યો છે તો 14 દિવસમાં ઓફિશિયલ ગેજેટ અને જે જિલ્લામાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હોય એ ઓફિસમાં અને એ જિલ્લાના વર્તમાનપત્રમાં ઠરાવની નોટિસ આપવી જોઈએ. અને જ્યારે આ ઠરાવ પસાર થાય ત્યારથી સ્વૈચ્છિક વિસર્જન શરૂ થયેલું ગણાય. સ્વૈચ્છિક વિસર્જન કાં તો સભ્યો દ્વારા થાય ત્યારે કંપનીના ડિરેક્ટર બોર્ડની સભામાં એવી જાહેરાત કરવી પડે છે કે તેમણે કંપનીની આર્થિક સ્થિતિની તપાસ કરી છે અને કંપનીના કોઈ પણ દેવા નથી, અથવા તો દેવા છે તે વિસર્જનનો ઠરાવ થયો ત્યારથી 3 વર્ષમાં પૂરેપૂરા ચૂકવી આપશે. એટલે કે જે કાંઈ કંપનીના સભ્યો છે એના દ્વારા જ્યારે એ સ્વૈચ્છિક વિસર્જન કરવા ઈચ્છતા હોય ત્યારે એ લોકો એવું જણાવે છે કે એમને આર્થિક સ્થિતિ તપાસેલી છે અને કોઈ પણ દેવા નથી, અને જો દેવા છે
તો વિસર્જનનો જ્યારે ઠરાવ કર્યો ત્યારથી 3 વર્ષમાં પૂરેપૂરા ચૂકવી આપશે. આ અંગે 5 અઠવાડિયામાં ડિરેક્ટરોએ એફિડેવિટ નોંધાવવી પડે છે. કંપનીમાં 2 થી વધુ ડિરેક્ટર હોય તો બહુમતી ડિરેક્ટરોએ આ જાહેરનામું આપવું પડે છે. એટલે કે જો 5 અઠવાડિયામાં ડિરેક્ટરોએ એફિડેવિટ નોંધાવવી પડે છે અને કંપનીમાં 2 થી વધુ ડાયરેક્ટર હોય તો બહુમતી પણ જાહેર કરવી પડે છે. લિક્વિડેટરનું આવક જાવકનું પત્ર છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.